યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના આપણે ગાથા નંબર 32 ચાલે છે કે પુણ્ય અને પાપ બંને સંસાર છે. પુણ્ય પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ. બે તજી જાણે આત્મને, તે પામે શિવવાસ. તે મોક્ષની પ્રાપ્તિ કરે. આ જીવ પુણ્યથી સ્વર્ગ પામે છે, પાપથી નરકમાં જાય છે. પુણ્ય પાપ બંનેની મમતા છોડીને જે પોતાના આત્માનું મનન કરે છે તે મોક્ષમાં નિવાસ પામે છે. પુણ્ય અને પાપ બંને કર્મ સંસાર ભ્રમણના કારણ છે. એમાંથી કોઈ તમને મુક્તિ ના અપાવે. બંને પ્રકારના કર્મોના બંધનું કારણ કષાય ભાવ છે. મંદ કષાયથી પુણ્ય કર્મનો બંધ થાય છે અને તીવ્ર કષાયથી પાપનો બંધ થાય છે. પુણ્ય કર્મથી સાતાવેદનીય, શુભ આયુષ્ય, શુભ નામ અને ઉચ્ચ ગોત્ર બંધાય છે. એનો બંધ પ્રાણી માત્ર ઉપર દયાભાવ, આહાર, ઔષધ, અભય અને વિદ્યા એ 4 પ્રકારના દાન, શ્રાવક અને મુનિનું વ્યવહાર ચારિત્ર, ક્ષમાભાવ, સંતોષપૂર્વકનો આરંભ, અલ્પ મમત્વ, કોમળતા, સંભાવે કષ્ટ સહન, મન વચન કાયાની સરળતા, કપટરહિત વર્તન, પરગુણ પ્રશંસા, આત્મદોષોની નિંદા, નિરભિમાનતા આદિ શુભ ભાવોથી આ 4 પ્રકારના પુણ્ય બંધ થાય. કયા? શુભ વેદનીય, સાતા વેદનીય, શુભ આયુષ્ય, શુભ નામ અને ઉચ્ચ ગોત્ર. અસાતા વેદનીય, અશુભ આદિ અસાતા વેદનીય, અશુભ આયુષ્ય, અશુભ નામ, નીચ ગોત્ર અને જ્ઞાનાવરણાદિ 4 ઘાતી કર્મો પાપ કર્મ છે. શું કહ્યું? ઘાતી કર્મમાં કોઈ પુણ્ય પ્રકૃતિ નથી, બધું પાપ. ફરીથી બોલું. અસાતા વેદનીય, અશુભ આયુષ્ય, અશુભ નામ, નીચ ગોત્ર અને જ્ઞાનાવરણાદિ 4 ઘાતી કર્મો પાપ કર્મ છે. તેમનો બંધ જ્ઞાનના સાધનમાં વિઘ્ન કરવાથી. શાસ્ત્ર વાંચન ચાલતું હોય, શાસ્ત્ર વાંચનની પ્રક્રિયા શરૂ કરતા હોય, એમાં વિરોધ કરવો. નહીં, આ બધું અત્યારે નહીં, ના થાય, બંધ કરો. ના વાંચવા દેવું શાસ્ત્ર. કોઈ ધાર્મિક અભ્યાસ કરતો એની નિંદા કરવી, એનો વિરોધ કરવો, એના શું વિઘ્ન કરવું, આ બધો પાપનો કાર્ય છે. દુઃખિત અને શોકાકુળ થવાથી, રુદન કરવાથી, બીજાને કષ્ટ પહોંચાડવાથી, પરનો ઘાત કરવાથી, સાચા દેવગુરુ ધર્મની નિંદા કરવાથી, તીવ્ર કષાય કરવાથી, અન્યાયપૂર્વક આરંભ કરવાથી, ઘણી મમતા રાખવાથી, કપટપૂર્વક આચરણ કરવાથી, મન વચન કાયાને વક્ર રાખવાથી, ઝઘડા કરવાથી, પરનિંદા અને આત્મપ્રશંસાથી, અભિમાન કરવાથી, દાનાદિમાં વિઘ્ન નાખવાથી, બીજાનું બુરું ચિંતવવાથી, કઠોર અને અસત્ય વચનથી, 5 પાપોમાં વર્તન કરવાથી આ અશુભ કર્મનો બંધ થાય છે. બરાબર? બંનેના ફળમાં, હવે આ પુણ્ય પાપ બેયના ફળમાં મળશે શું? દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ કે નરક ગતિમાં જઈને સાંસારિક સુખ અને દુઃખનો ભોગ કરવો પડે છે. પાપ કર્મ હોય તો તિર્યંજ નરક ગતિમાં દુઃખનો ભોગ કરવો પડે. પુણ્ય કર્મ હોય તો મનુષ્ય દેવગતિમાં સુખનો ભોગ કરે, સંસારિક. વ્રત, તપ, શીલ, સંયમના પાલનમાં શુભરાગ થાય છે, પુણ્યનો બંધ થાય છે. તેનાથી કર્મનો ક્ષય થઈ શકતો નથી, પુણ્યનો બંધ તો થાય. તેથી અહીં કહ્યું છે, પુણ્ય અને પાપ બંને પ્રકારના કર્મોને બેડી સમજીને, બંનેના કારણ ભાવો પ્રત્યે રાગ છોડીને એક શુદ્ધ આત્મિક ભાવનો અનુભવ કરવો યોગ્ય છે. માટે ભાવના એવી રાખો કે મારા આત્માની અનુભૂતિ મને જેટલી બને એટલી જલ્દી થાય. એના માટેના જે કંઈ તમારી બુદ્ધિમાં યોગ્ય ઉપાય શાસ્ત્ર સંમત મળે એવો પ્રયત્ન ઓછો વધતો જે બને કરો. આમ જ કરી નાખો અને કાલે જ થઈ જાય એવી વાત નથી. પુણ્ય અને પાપ બંને પ્રકારના કર્મોને બેડી સમજીને, બંનેના કારણ ભાવો પ્રત્યે રાગ છોડીને એક શુદ્ધ આત્મિક ભાવનો અનુભવ કરવો યોગ્ય છે. મોક્ષનું કારણ એક શુદ્ધોપયોગ છે. પાપ અને પુણ્ય બંનેના બંધનું કારણ એક કષાય ભાવ છે. બંનેનો સ્વભાવ પૂદગલ કર્મ છે. પુણ્ય પાપ બે બંનેનું ફળ સુખ દુઃખ છે, જે આત્મિક સુખનું વિરોધી છે. બંનેનું ફળ સંસારિક સુખ દુઃખ છે પુણ્ય પાપનું. હા, લૌકિક. પુણ્ય એટલે પુણ્યમાં લૌકિક કશું નહીં. પુણ્યનું ફળ લૌકિક સુખ દુઃખ અને આત્મિક સુખનું વિરોધી છે બંને. લૌકિક સુખ હોય કે લૌકિક દુઃખ હોય એ આત્મસુખથી
ઊંધું છે, જુદું છે. બંને બંધ માર્ગ છે એમ સમજીને જ્ઞાનીએ સર્વ પુણ્ય પાપથી પૂર્ણ વૈરાગ્ય રાખવો જોઈએ. સર્વ પુણ્ય પાપથી કોઈ પણ પ્રકારના પુણ્ય ભાવ હોય એની લાલસા નહીં કરવી. થઈ જાય બરોબર. કેવળ એક પોતાના શુદ્ધ આત્માનું જ દર્શન કરવું જોઈએ. પરિણામોની સ્થિરતા ન હોવાથી જો કદાચિત વ્યવહાર ચારિત્ર પાળવું પડે તો પાળે, પણ તેનાથી મોક્ષ થશે એમ માનવું ન જોઈએ. તમે આત્મ પરિણામમાં સ્થિરતા નથી કરી શકતા તો પરિણામને ટકાવવા માટે વ્યવહાર ચારિત્ર શાસ્ત્ર સંમત જે કંઈ હોય પોતાના પદને યોગ્ય પાળો તો ભલે પાળો, એનો ના નથી, પણ એ જે વ્યવહાર ચારિત્ર પાળો છો એને મોક્ષનું કારણ માનવું નહીં. એમ મોક્ષનું કારણ નહીં માનો તો એને છોડી શુદ્ધ ભાવમાં પોતાના આત્મામાં ઉપયોગ લઈ જવાની પ્રક્રિયા કરશો, અને એને જો મોક્ષનું કારણ માન્યું તો પ્રક્રિયા નહીં કરો. બરાબર. એમ વ્યવહાર ચારિત્રને બંધનું કારણ જાણીને તેને ત્યાગવા યોગ્ય સમજવું જોઈએ. જેમ કોઈ દાદરો ચડે છે તે તેને ત્યાગવા યોગ્ય સમજીને ચડે છે અને તેને છોડતો જ જાય છે. નિશ્ચય ચારિત્રમાં આવ્યા પછી વ્યવહારનું સ્મરણ પણ રહેતું નથી. જેમ મેળી ઉપર ચડ્યા પછી પગથિયાને કોઈ યાદ કરતું નથી. પગથિયા તો ઉપર આવવા માટે નિમિત્ત હતા, તેવી રીતે વ્યવહાર ચારિત્રનું નિમિત્ત નિશ્ચયનું સાધક છે. નિશ્ચય પ્રાપ્ત થતો તે વ્યવહાર સ્વયં ભાવોથી છૂટી જાય છે. વ્યવહાર ચારિત્રનો રાગ રહેતો નથી. વ્યવહાર ચારિત્ર કરવાનો ભાવ જ ના રહે, ઉપરના પરિણામોમાં જાય. બરાબર. હવે અહીં સમયસારનો દાખલો આપે છે. અશુભ કર્મ કુશીલ એટલે ખરાબ, અને શુભ કર્મ સુશીલ એટલે સારા. અશુભ કર્મ કુશીલ છે, શુભ કર્મ સુશીલ છે એમ વ્યવહારી લોકો કહે છે. આવું લોક સંસારના જીવો એમ કહે છે કે પુણ્ય સારું, પાપ ખરાબ, એમ સંસારના જીવો કહે છે. આચાર્ય કહે છે અમે શુભ કર્મને સુશીલ કહી શકતા નથી, કારણ કે જીવને સંસારમાં ભ્રમણ કરાવે તે સુશીલ કેવી રીતે હોય? જો પુણ્ય કર્મ તો તમને સંસારમાં પરિભ્રમણ જ કરાવશે તો પછી એને સારું કેવી રીતે કહીએ? એમ જેમ લોઢાની બેડી પુરુષને બાંધે છે તેવી જ રીતે સોનાની બેડી પણ પુરુષને બાંધે છે. તેમ શુભ અને અશુભ બંને કરેલ કર્મ જીવને બાંધે જ છે, કોઈ છોડતા નથી. બરાબર. તેથી પુણ્ય પાપ બંને કુશીલ છે, અને બુરા સમજીને તેમના પ્રત્યે રાગ અને તેમનો સંગ કરવા યોગ્ય નથી. કોનો? પુણ્ય પાપનો. કેમ કે કુશીલના સંસર્ગ અને રાગથી આત્માની સ્વાધીનતાનો નાશ થાય છે. કુશીલ એટલે પુણ્યનો રાગ કરો તો તમારા આત્મ પરિણામનો અભાવ થાય, આત્માનો ઘાત થાય, એટલે મિથ્યાત્વ કર્મ વગેરે કર્મો બંધાય તો તમારો સંસાર વધે. સમયસાર કડોશમાં કહ્યું છે પુણ્ય અને પાપ બંનેના હેતુ, સ્વભાવ, ફળ અને આશ્રય એક રૂપ જ છે. બંનેનું એક જ ફળ છે બધાનું, પુણ્ય પાપ બંનેનું. એનો સ્વભાવ એક છે, બંનેના કારણ એક છે, બંનેનો આશ્રય એક છે, કોઈ ભેદ નથી. બંને બંધના માર્ગ છે, બંનેને બંધનું કારણ જાણવું જોઈએ. એમ સમયસાર કળશમાં અમૃતચંદ્ર આચાર્ય કહે છે. હવે વ્યવહાર ચારિત્ર તો સંસારનું કારણ છે કે નિશ્ચય ચારિત્ર જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ નહીં. બરાબર. નિશ્ચય ચારિત્ર મોક્ષનું. વ્રત તપ સંયમ શીલ જે તે સગડા વ્યવહાર, એ બધો વ્યવહાર છે. શિવ કારણ જીવ એક છે જે તિલોકનો સાર. શિવનું કારણ, કલ્યાણનું કારણ, મોક્ષનું કારણ કોણ છે? જીવનો ધ્રુવ સ્વભાવ, જે આ ત્રણ લોકમાં ઉત્તમ પદાર્થ છે, પોતાનો આત્મા. હે જીવ, વ્રત તપ સંયમ શીલ એ બધું વ્યવહાર ચારિત્ર છે. મોક્ષનું કારણ એક નિશ્ચય ચારિત્રને જાણો, તે જ ત્રણ લોકમાં સારભૂત વસ્તુ છે. કોણ? નિશ્ચય ચારિત્ર. ત્રણ લોકમાં સાર વસ્તુ મોક્ષ છે, જ્યાં આત્મા પોતાનો સ્વભાવ પૂર્ણપણે પ્રગટ કરી લે છે, કર્મબંધથી મુક્ત થઈ જાય છે, પરમ આનંદનો નિત્ય ભોગ કરે છે. મોક્ષમાં સુમોક્ષનો ઉપાય પણ ત્રણ લોકમાં સાર છે. તે ઉપાય પણ પોતાના જ શુદ્ધાત્માનું સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને તેમજ આચરણ છે. તે ઉપાય કયો? તો કે પોતાના આત્માની સમ્યક શ્રદ્ધા, પોતાના આત્માનું જ્ઞાન અને પોતાના આત્મામાં તન્મયતા, એ જ મોક્ષનું કારણ છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર.
નિશ્ચય રત્નાંતર રૂપ સ્વસમય, સ્વરૂપ સંવેદન અથવા આત્મા અનુભવ છે. આ જ એક એવો નિયમરૂપ ઉપાય છે. નિયમ ગેરંટેડ ઉપાય આ એક જ છે કે પોતાના આત્માનું જ્ઞાન, પોતાના આત્માની શ્રદ્ધા અને પોતાના આત્માની તન્મયતા. આ એક જ નિયમરૂપ ગેરંટેડ ઉપાય, આના સિવાય બીજો કોઈ ગેરંટેડ ઉપાય નથી. જેવું કાર્ય કે સાધ્ય હોય તેવું જ તેનું કારણ અથવા સાધન હોય. આત્મા અનુભવ માટે જે બાહ્ય સાધન, વ્રત, તપ આદિ વ્યવહાર ચારિત્ર કરવામાં આવે છે તે માત્ર વ્યવહાર છે, નિમિત્ત છે. જો કોઈ વ્યવહાર ચારિત્ર જ પાડે અને નિશ્ચય ચારિત્રનું લક્ષ્ય ન કરે તો ભ્રમ છે તે નિર્વાણનું, મોક્ષનું સાધન કરતો નથી. વ્યવહાર ચારિત્ર ભ્રમ નથી, પણ વ્યવહાર ચારિત્રનો મોક્ષ માને, મોક્ષનું કારણ માને એ ભ્રમ છે. એમ આચાર્ય વારંવાર આ જ વાતની પ્રેરણા કરે છે. આચાર્ય વારંવાર આ જ વાતની પ્રેરણા કરે છે કે હે યોગી, તું મન વચન કાયાની ક્રિયાને મોક્ષનો ઉપાય ન માન. જ્યાં થોડો પણ વિકલ્પ છે અથવા અલ્પ પણ પરપદાર્થ ઉપર દ્રષ્ટિ છે ત્યાં શુભરાગ છે, તે બંધનું કારણ છે, કર્મની નિદ્રાનું કારણ નથી. જે બંધનું કારણ હોય નિદ્રાનું કારણ ના હોય, જે નિદ્રાનું કારણ હોય બંધનું કારણ ના હોય. તેથી તું સર્વ પ્રપંચજાળ અને ચિંતા છોડીને નિશ્ચિત થઈને એક પોતાના જ આત્માની લગ્ની લગાડ, એની જ ભાવના કર, એની જ રુચિ કર, એનું જ તને વારંવાર ચિંતન મનન રહેવું જોઈએ. તેનું જ ધ્યાન કર, તેનું જ મનન કર, તેમાં જ સંતોષ માન. એક શુદ્ધ આત્માના અનુભવથી ઉત્પન્ન આનંદ અમૃતનું પાન કર. શુદ્ધ આત્માના અનુભવમાં નિયમથી આનંદની જ અનુભૂતિ હોય, ઉત્કૃષ્ટ આનંદની અનુભૂતિ. એવી આનંદની અનુભૂતિ સૌધર્મેન્દ્રને પણ નથી. સૌથી વધારે પુણ્યનો ઉદય જો આમ સંસારમાં હોય તો સૌધર્મેન્દ્રનો. મનુષ્ય ગતિમાં સૌથી વધારે પુણ્યનો ઉદય હોય તો ચક્રવર્તીનો. બરાબર, પણ ચક્રવર્તી કરતો હોય પુણ્યનો ઉદય વધારે સૌધર્મેન્દ્રનો. પણ એ તો ચારે ગતિમાં પુણ્યનો સૌથી વધારે ઉદય હોય ભોગ ઉપભોગની અપેક્ષાથી સૌધર્મેન્દ્ર. એના જેટલું શું કહેવાય, ના પુણ્ય નહીં, બાહ્ય સંયોગોની અનુકૂળતા બીજા કોઈને નથી. ઉપરના દેવોનું પુણ્યનો ઉદય વધાર, પરંતુ ક્રિયારહિત, ભોગ ઉપભોગ રહિત, એમના કશાયની ઉત્પત્તિ નથી, એ પ્રમાણે પુણ્યનો ગયો. પણ ભોગ ઉપભોગની બહુલતા સૌધર્મેન્દ્રને છે એવી કોઈ નહીં નથી. બરાબર, તો સૌધર્મેન્દ્ર કરતાં પણ આત્મા અનુભવી વધારે સુખનો ભોગવટો કરે છે, એમ વાત છે. વ્યવહાર ચારિત્રને વ્યવહાર માત્ર સમજ. નિશ્ચય ચારિત્ર વિના તેનાથી મોક્ષ માર્ગમાં કોઈ લાભ નથી. નિશ્ચય ચારિત્ર વગર વ્યવહાર ચારિત્રથી મોક્ષ માર્ગમાં કોઈ પણ પ્રકારનો લાભ નહીં થાય. બરોબર, મુનિનો કે શ્રાવકનો વ્યવહાર સંયમ, બાહ્ય આચરણ બરાબર પાડીને, શાસ્ત્ર અનુસાર પાડીને પણ એવો અહંકાર ન કર હું મુનિ છું, હું શુલ્લક શ્રાવક છું, હું બ્રહ્મચારી છું, હું ધર્માત્મા ગ્રસ્ત છું. એમ કરવાથી એવું ના કર. આવું તું કરું તો એમ કરવાથી તેના વેશ અને વ્યવહારમાં જ મુનિપણું અથવા ગૃહસ્થપણું માની લઈશ. તે ઠીક નથી. એ વાત તારી બરોબર નથી. આ વ્યવહાર ચારિત્ર છે એ તો નીચે પડતા અટકવા માટેનું છે, એ સાચું નથી. જેમ સીડી એ ગંતવ્ય નથી, એમ આ વ્યવહાર ચારિત્ર પ્રાપ્ત કરવાની જગ્યા નથી, અટકવાની વાત છે. બરાબર, શુદ્ધાત્મા અનુભવ જ મુનિપણું છે, તે જ શ્રાવકપણું છે. જો શુદ્ધાત્મા અનુભૂતિ શ્રાવકને પણ હોય ને મુનિ ન હોય, બંને ન હોય. યોગ્યતા એટલે અનુભૂતિની જે ઊંડાણ અથવા એની જે સ્થિરતા અથવા એની જે દ્રઢતા ઓછી વધતી હોય, અનુભૂતિમાં ફરક નહીં. ખ્યાલ આવ્યો વાતમાં? શુદ્ધાત્મા અનુભવ જ મુનિપણું છે, તે જ શ્રાવકપણું છે, તે જ નિજ ધર્મ છે, એમ સમજીને જ્ઞાનીને શરીરાશ્રિત ક્રિયામાં અહંકાર મમકાર ન કરવો જોઈએ. બરોબર, જે નિશ્ચય નહીંથી પ્રધાનતાથી પોતાને સિદ્ધ ભગવાન સમાન શુદ્ધ, ત્રણ કાળના સર્વકર્મ રહિત, વિભાવ રહિત, વિકલ્પ રહિત, મતિ જ્ઞાનાદિ ભેદ રહિત, એક સહજ જ્ઞાન કે આનંદનો સમૂહ માનીને અન્ય સરભાવોથી
ઉદાસ થઈ જશે, તે નિર્વાણના માર્ગે આરૂઢ થયું એટલે નિર્વાણના માર્ગે ચાલ્યું એમ સમજાશે. બધા ભાવોથી, આ સિવાયના બધા ભાવોથી ઉદાસ. ઉદાસ એટલે એના મમત્વ એકત્વનો ત્યાગ. હવે ભાવ પાહુડમાં કહ્યું છે જીવરહિત શરીર મળદું છે. જીવરહિત શરીર મળદું છે. આત્મદર્શન રૂપ સમ્યક્ત્વ વિના પ્રાણી ચાલતું મળદું છે. જીવરહિત મળદું તો છે, બરોબર, મનુષ્ય શરીર. એમ જો સમ્યક દર્શન નથી તો આ ગતિનું શરીર પણ મળદું જ છે. સમ્યક્ત્વ વિના પ્રાણી ચાલતું મળદું છે. મળદું લોકમાં માન્ય ગણાતું નથી, તેને બાળી નાખવામાં આવે છે. લોકોત્તર માર્ગમાં વ્યવહાર ચારિત્રવાળા ચાલતા પ્રાણી મળદા સમાન અપૂજ્ય છે. શું લખે છે બોલો? લોકોત્તર માર્ગમાં, લોકોત્તર એટલે મોક્ષ માર્ગમાં જે વ્યવહાર ચારિત્રવાળા છે અને નિશ્ચય ચારિત્રને સમજતા નથી એવા જીવો ચાલતા પ્રાણી સમાન મળદા જેવા અપૂજ્ય છે. બરોબર. જેમ નક્ષત્રોમાં ચંદ્ર શોભે છે, પશુઓમાં સિંહ શોભે છે, તેમ મુનિ અને શ્રાવક બંનેના ધર્મમાં સમ્યક દર્શન શોભે છે. આ આત્મ અનુભવ વિના સર્વ વ્યવહાર મલિન જ છે. આ ભાવ પાહુડ એટલે કુંદકુંદાચાર્યની રચના. હવે સાર સમુચ્ચયનો આધાર આપે છે. જુઓ અહીંયા આગળ યોગેન્દુ દેવ પોતાની વાત કરે છે અને બાકીના બધા આચાર્યોના આધાર પણ જોડે જોડે આપે છે કે પોતાની એકલાની વાત છે એવું નહીં, બીજા આચાર્યો પણ આ જ કહે છે. જે જીવ પાંચેન્દ્રિયના વિષયોથી ઉદાસ થઈને ધર્મના વિનય અને ધર્મના આચારથી યુક્ત થઈને આત્મજ્ઞાનની ભાવના કરે છે તે જ પોતાના આત્માનું હિત કરી શકે છે, અન્ય નહીં, બીજા ના કરી શકે. જે પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગોથી ઉદાસ થયો છે, એની રુચિ ઘટી છે અને પોતાના આત્મા તરફ લગ્ની લાગી છે અને આત્માનું હિત, આત્મજ્ઞાનની ભાવના કરે છે, એ પોતાનું કલ્યાણ કરી શકશે, બીજો નહીં કરી શકે. બરાબર. હવે આગળ કહે છે પોતા વડે પોતાનું ધ્યાન કરો. કોઈના વડે ધ્યાન નહીં થાય, કોઈક તમને ધ્યાન નહીં કરાવી શકે, તમારે જાતે જ તમારું ધ્યાન કરવું પડે. એમ જ છે. જો અત્યારે મને તમને આર્થ ધ્યાન, ધર્મ ધ્યાન, આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય છે કે નહીં? હે? થાય છે. તો કોણ કરાવે છે તમને આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન? કોણ કરાવે છે? પોતે. તો જેમ તમે આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન જાતે કરો છો એમ ધર્મ ધ્યાન પણ જાતે જ કરવાનું છે, કોઈ કરાવે ના. સમજો તો થશે. બરોબર. એમ આત્મ સ્વભાવથી આત્મને જાણે તજી પરભાવ, જીનવર ભાખે જીવતે અવિચળ શિવપુર જાય. કે જે આત્મ સ્વભાવથી આત્માને જાણે અને પરભાવનો ત્યાગ કરે એવા જીવોને જીનેન્દ્રદેવ કહે છે કે નિશ્ચયથી મોક્ષ જશે, શિવપુર જાય. જે પરભાવને છોડી દે છે અને જે પોતાના વડે જ પોતાના આત્માનો અનુભવ કરે છે તે જ મોક્ષનગરમાં પહોંચી જાય છે, એમ શ્રી જીનેન્દ્રદેવે કહ્યું છે. આત્માને આત્મા દ્વારા ગ્રહણ કરી જે નિશ્ચલ થઈને આત્માનો અનુભવ કરે છે તે જ આત્માનું દર્શન કરતો થકો કર્મની નિજરા કરે છે અને મોક્ષમાં શીઘ્ર જ પહોંચી જાય છે. જો હવે આત્માનું આત્મા વડે ધ્યાન કરવાનું, ગ્રહણ કરવાનું એટલે જ્ઞાન વગર બીજી કોઈ ક્રિયા નથી આત્માની. આત્માનું એક જ્ઞાન ગુણ જ એવો છે કે જે સ્વપર પ્રકાશક છે અને જ્ઞાન વડે, જેમ અત્યારે આપણે જ્ઞાન વડે પરદ્રવ્યોનું ચિંતન મનન કરીએ છીએ, સંસારના ભોગ ઉપભોગનું ચિંતન મનન જ્ઞાન વડે જ કરીએ છીએ, બીજા શેના વડે કરો છો? બરોબર. તો એ જ્ઞાનથી પેલું ચિંતન મનન રોકીને આત્માનું ચિંતન મનન કરવાનું છે, એનું નામ જ્ઞાનથી આત્માને ગ્રહણ કર્યું એમ કહેવાય. આવી પ્રેક્ટિસ થાય, શાસ્ત્ર સાથે મેળવો, એનું ચિંતન મનન થાય, એનો વિચાર કરો, એમ કરતો કરતો ક્રમે ક્રમે એમાં સૂક્ષ્મતા, ચિંતન મનનમાં સૂક્ષ્મતા આવતી જાય તો પછી કાળે ક્રમે થઈને આત્મ અનુભવ થાય. આ કંઈ જાદુ મંતરનું કામ આજે કરો ને કાલે થઈ જાય એવી વ્યવસ્થા નથી. જ્યારે આત્મા પોતાના મૂળ સ્વભાવમાં લક્ષ્યમાં લઈને ગ્રહે છે, એટલે પોતાના જ્ઞાનથી મૂળ સ્વભાવને જાણે છે અને મૂળ સ્વભાવમાં જ્ઞાનને જોડે છે, ત્યારે બધાય પ્રભાવોનું પૂરેપૂરો ત્યાગ. પછી કોઈ પ્રભાવ પ્રત્યે જ્ઞાન જોડાતું જ નથી, અને પ્રભાવનો ત્યાગ, પ્રભાવનો ત્યાગ થઈ જાય છે. જેમ કોઈ સ્ત્રી બીજાના ઘરે જતી હતી, જ્યારે તે પોતાના જ ઘરમાં બેસી રહે ત્યારે બીજાના ઘેર જવાનું સ્વયં બંધ થઈ ગયું. જે કોઈ પ્રપંચ અથવા વિકલ્પ પરદ્રવ્યોના સંબંધથી થાય છે એ બધો પ્રભાવ છે. પરદ્રવ્યના લક્ષ્યે જે કંઈ તમારા મનમાં, ચિંતન મનનમાં વિકલ્પો જાગ, ભાવો થાય, એ બધા પ્રભાવ છે.
કર્મોના ઉદયથી જે ભાવ કર્મ રાગાદી શુભ કે અશુભ હોય અને નો કર્મ શરીરાદિ હોય છે તે બધા પ્રભાવ છે. જો કર્મના ઉદયથી થવાવાળા રાગ દ્વેષ મોહ ભાવો અને શુભ અશુભ હોય અને નો કર્મથી શરીરાદિ સંયોગો મળે એ બધા જ પ્રભાવ છે. 14 ગુણસ્થાન અને 14 માર્ગણાઓના ભેદ ત્યારે જ સંભવે જ્યારે આત્માને કર્મ સહિત જોવામાં આવે. આ 14 માર્ગણા સ્થાન, 14 જીવસ્થાન, જીવ સમાસ અને 14 ગુણસ્થાન એ બધું તો આત્માને કર્મ સહિત અવસ્થાના ભેદ છે. કર્મરહિત આત્મામાં આવો કોઈ ભેદ નથી. બરાબર? એકલા કર્મરહિત આત્મામાં આ બધાનું દર્શન થતું નથી. આ 14 ગુણસ્થાન, 14 જીવ સમાસ, 14 માર્ગણા સ્થાનનું. બરાબર? પોતાના આત્મા સિવાય અન્ય આત્માઓ સંસારી અને સિદ્ધ તથા સર્વ પૂતગલ પરમાણુ કે સ્કંદ તથા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાલાણુની આકાશ આ બધા પ્રભાવ છે. સાંભળજો ભાઈ ભરત, સો વાત આવી સાંભળો. પોતાના આત્મા સિવાય અન્ય આત્માઓમાં કોણ? સંસારી ને સિદ્ધ બે. કોણ? સંસારી ને સિદ્ધ બે. તો એ બંને પર, સંસારી બીજા જીવો પણ પર અને સિદ્ધ ભગવાન પણ પર પોતાના માટે. ફરતી બોલું, પોતાના આત્મા સિવાય અન્ય આત્માઓ સંસારી અને સિદ્ધ એ બધા પ્રભાવ છે. તથા સર્વ પૂતગલ પરમાણુ કે સ્કંદ એ બધા પ્રભાવ છે. તથા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાલાણુની આકાશ એ બધા પ્રભાવ છે. બરોબર? મનની અંદર થતા માનસિક વિકલ્પ પ્રભાવ છે. મનની અંદર પર વસ્તુ સંબંધી જે કંઈ વિકલ્પો થાય એ પણ પ્રભાવ, અને આત્મ સંબંધી અનુભૂતિ સિવાયના જે કંઈ વિકલ્પો છે એને પણ પ્રભાવ કહે છે. પહેલાં પરદ્રવ્યના સંબંધી વિકલ્પો છૂટે, પછી પોતાના આત્મ સંબંધી વિકલ્પો છૂટી અને જ્ઞાન આત્મ સ્વભાવમાં તન્મય થાય. અત્યારે જ્ઞાનનું વિકલ્પાત્મક અવસ્થા છે એ યોગ્ય નથી. એનો અભાવ થશે, તારા અનુભવ થશે, આત્માનુભવ. એમ પરના વિકલ્પો તો ખરાબ, એ તો પહેલાં છૂટી જશે. પર સંબંધી, પરદ્રવ્ય સંબંધી જે કંઈ ચિંતન મનન ચાલે છે એ બધું પહેલું છૂટે, પછી પોતાના આત્મદ્રવ્ય સંબંધી જે કંઈ ચિંતન મનન ચાલે છે એ પણ છૂટી જશે. ત્યારે જ્ઞાન તમારા આત્માના ધ્રુવ સ્વભાવમાં તન્મય થશે અને એનું નામ અનુભૂતિ. એમ મનની અંદર થતા માનસિક વિકલ્પ પણ પ્રભાવ છે. આત્મા નિર્વિકલ્પ છે, અભેદ છે, અસંગ છે, નિર્લેપ છે. નિર્વિકલ્પ ભાવમાં જ આત્માનું ગ્રહણ થાય. જ્યાં સુધી નિર્વિકલ્પ અવસ્થા નહીં થાય ત્યાં સુધી જ્ઞાનમાં આત્માનું ગ્રહણ થઈ શકશે નહીં, કારણ કે જ્ઞાન વિકલ્પોમાં જોડાયેલું છે. ભૂત ભવિષ્ય વર્તમાન એ ત્રણેય કાળ સંબંધી સર્વ કર્મોથી અને વિકલ્પોથી આત્માને જુદો જાણવો જોઈએ, જુદો દેખવો જોઈએ. શું કહે છે? ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ સંબંધી તથા સર્વ કર્મોથી, 8 પ્રકારના 148 પ્રકારના સર્વ કર્મોથી અને મનના થતાવાળા વિકલ્પોથી આત્માને જુદો દેખવો જોઈએ. જો કે આત્મા અનંત ગુણ અને પર્યાયનો સમુદાય છે તો પણ ધ્યાનના સમયે તેણે ગુણગુણી ભેદનો વિચાર પણ બંધ કરી દેવો જોઈએ. આત્મા અનંત ગુણોનો પિંડ છે, અનંત પર્યાયનો સમૂહ છે, એ પણ ધ્યાન સમયે વિચાર ના હોય, એનો પણ અભાવ. પરદ્રવ્યનો તો અભાવ, પોતાના આત્માના ભેદોનો પણ અભાવ. આત્માનો સ્વાદ લેવામાં એકાગ્ર થઈ જવું જોઈએ. બાહ્ય નિમિત્ત એટલા માટે મેળવવામાં આવે છે કે મનની ચંચળતા મટે, મન ક્ષુબ્ધ ન બને, મનમાં ચિંતાઓ ઘર ન કરે. નિર્ગ્રંથ સાધુને જ શુદ્ધોપયોગની સંમત પ્રકારે પ્રાપ્તિ થાય છે. જુઓ, આ બધું નિમિત્તો બાહ્ય મેળવવામાં આવે. ધ્યાનમાં બેઠા, ચિંતન મનન કર્યું, શાસ્ત્ર સ્વાધ્યાય કર્યું, એ બધું શેના માટે કર્યું? કે મનની ચિંતાઓ દૂર થાય, મન ક્ષુબ્ધ ના બને, વિકલ્પોનો અભાવ થાય, એટલા માટે કર્યું. હવે સાચું અને ઉત્તમ આત્મ અનુભૂતિ તો મુનિરાજ ન થાય, શ્રાવક ન થાય, પણ એમના કરતાં ઓછી. એમ નિર્ગ્રંથ સાધુને જ શુદ્ધોપયોગની સમ્યક પ્રકારે પ્રાપ્તિ થાય છે, કેમ કે તેમનું મન પરિગ્રહની ચિંતાથી, આરંભની ઝંઝટથી ભિન્ન છે. બિલકુલ એકાંત સેવન, નિરોગ શરીર, શીત તૃષ્ણ કે નાશ દાસ મચ્છરોની બાધા સહેવી, આ બધા નિમિત્ત કારણ ધ્યાનમાં ઉપયોગી છે. અભ્યાસની શરૂઆત કરાવનારને પરિસર ન આવે એવી સંભાળ સાથે ધ્યાન કરવાનું હોય છે. જ્યારે ગ્રહસ્થ અવસ્થામાં સામાયિક વગેરે કરે અથવા ધ્યાનમાં બેસે ત્યારે એની કાળજી લેવાની કે જ્યાં મચ્છરનાશનો ઉપદ્રવ ઓછો હોય, પવનનો ઝંઝાવાત ના હોય, જ્યાં બીજા કોઈ બાધા કારણો ના હોય એવું એકાંત અનુકૂળ જગ્યા ખોસોડીને શરૂઆત કરવી. ધ્યાનની શરૂઆત એમ કરવાની. અભ્યાસની શરૂઆત કરનારાઓને
પરિસહ ન આવે એવી સંભાળ સાથે ધ્યાન કરવાનું હોય છે. જ્યારે અભ્યાસ વધી જાય ત્યારે પરિસહ આવવા છતાં નિશ્ચળ રહી શકાય છે. માટે સાધકે મુનિરાજે પરિસહ સહન કરીને ધ્યાન કરવાનું, શ્રાવકે પરિસહ ટાળીને ધ્યાન કરવાનું. બેની અવસ્થા જુદી. સાધકે પૂર્ણપણે પોતાની અંદર જ રમણતા કરવી જોઈએ. એ જ નિર્વાણનો માર્ગ છે. જેટલો ઉપયોગ બહાર એટલો કર્મ બંધ થશે. ભલે સમ્યક દ્રષ્ટિ છે પણ એનો ઉપયોગ જેટલો બહાર એટલો કર્મ બંધ થશે, અને જેટલો ઉપયોગ અંતરમાં ગયો એટલી નિદ્રા થશે. બરાબર. હવે સમાધિ શતકનો દાખલો આપે છે. સમાધિ શતકમાં કહ્યું છે, જે નહીં ગ્રહવા યોગ્ય પ્રભાવ કે પરદ્રવ્ય છે તે એમને ગ્રહતો નથી, એટલે એમને ગ્રહણ કરતો નથી, અંગીકાર કરતો નથી, એનું ચિંતન મનન કરતો નથી. અને જે પોતાના ગુણોનો સ્વભાવ છે, જેનું સદા ગ્રહણ કરેલું છે તેમનો કદી ત્યાગ કરવો નથી. એનો વિચાર ચાલુ છે, એનું ચિંતન મનન ચાલુ છે. પણ જે સર્વ પ્રકારે સર્વને જાણે છે તે જ હું મારાથી મારો અનુભવ કરવા યોગ્ય છું. મારો અનુભવ મારા સિવાય બીજું કોઈ કરી શકે નહીં. એમાં કોઈની મદદ કામ ના લાગે. અનુભવ કેવી રીતે કરવો એને સમજવા માટે શાસ્ત્રની મદદ જોઈએ, ઉપદેશની મદદ જોઈએ, જ્ઞાનીની મદદ જોઈએ સમજવા માટે, અનુભવ કરવા માટે નહીં. અનુભવ જાતે કરવાનો. બરોબર. ભગવાનની ચાલ હે ભગવાનની મદદે ચાલ શું ભગવાનની મદદ તે એની મદદે ચાલ અનુભવ કરવા. અનુભવ કરવામાં ના ચાલે, લપ છોડવું પડે એનું. લપ તો છોડવું પડે. હા, પછી શરૂઆતની વાત તો કહ્યું, શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં દેવગુરુ શાસ્ત્ર આવી ગયા, પણ પછી અનુભવ કરવામાં ભગવાન મદદરૂપ નહીં. અનુભવ તો તમારે તમારી જાતે જ કરવાનો, એમાં કોઈનું કામ નથી. જેટલું હોય બધું બાધક. જે આત્મ સ્વરૂપે હું મારા આત્માને આત્માની અંદર આત્મા દ્વારા આત્મા રૂપ જ અનુભવું છું તે જ હું છું. ન હું પુરુષ છું, ન સ્ત્રી છું, ન નપુંસક છું, ન એક છું, ન બે છું, ન બહુ છું. જે સ્વરૂપને જાણ્યા વિના હું અનાદિથી સૂઈ રહ્યો હતો, એટલે અનાદિથી મિથ્યાત્વમાં હતો, જેને જાણીને હવે હું જાણી ગયો તે હું અતિન્દ્રિય નામ રહિત કેવળ સ્વસંવેદન યોગ્ય છું. મારો આત્મા ફક્ત ને ફક્ત મારા અનુભવમાં જ જાણી શકાય. શાસ્ત્ર વડે તો પરોક્ષ નિર્ણય થાય, પ્રત્યક્ષ નહીં. અનુભવમાં જ પ્રત્યક્ષ જણાય. એ સિવાય બીજો કોઈ ઉપાય મારા તમારા માટે નથી, પોતાના આત્માનો અનુભવ જાણવા માટે. જ્યારે હું યથાર્થ તત્વ દ્રષ્ટિથી પોતાને જ્ઞાન સ્વરૂપ જોઉં છું ત્યારે ત્યાં જ સર્વ રાગાદી ક્ષય પામી જાય છે. ત્યારે મારો કોઈ શત્રુ કે મિત્ર હોતો નથી, સંભાવ ફેલાઈ જાય છે. હવે પોતા વળી પોતાનું ધ્યાન કરો એ વાત કરી. હવે કહે છે કે વ્યવહારમાં નવ પદાર્થોનું જ્ઞાન જરૂરી છે ધ્યાન કરતા પહેલાં. શું કહ્યું? વ્યવહારમાં એટલે ધ્યાન કરતા પહેલાં. નવ પદાર્થ એટલે કયા? 7 તત્વ અને 2 પુણ્ય પાપ. એ 9 પદાર્થનું જ્ઞાન જરૂરી છે વ્યવહારમાં ધ્યાન કરતા પહેલાં. ધ્યાન કરવાની વાત આવે ત્યારે આ બધું છોડવું પડશે, સમજવું પડશે, અને સમજ્યા પછી છોડવાનું છે. સટ દ્રવ્યોજીન ઉક્ત જે પદાર્થ નવ જે તત્વ ભાખ્યા તે વ્યવહારથી જાણો કરી પ્રયત્ન. જીનેન્દ્ર દેવે જે 6 દ્રવ્ય 9 પદાર્થ અને 7 તત્વ કહ્યા છે તે બધા વ્યવહાર નહીંથી કહ્યા છે, તેમને પ્રયત્ન કરીને જાણવા યોગ્ય છે. નિર્વાણનો ઉપાય નિશ્ચયથી એક આત્માના દર્શન અથવા આત્માના અનુભવને કહ્યો. સાચો ઉપાય તો એક જ. હવે એ ઉપાય કરતો પહેલો એ ઉપાય કરવા માટે કયો? પોતાના આત્માના નિશ્ચયથી જાણવાનો ઉપાય કરવા માટે. એ ઉપાય ત્યારે જ કરવામાં આવે જ્યારે એ નિશ્ચય થઈ જાય કે ઉપાય કરવાની શી આવશ્યકતા છે, આ ઉપાય શું કરવા કરવો છે. એ યોગ્ય સાચો નિર્ણય થાય તો જ આ જીવે ઉપાય કરે. કયો ઉપાય? આત્માના આત્મા વડે પ્રાપ્ત કરવાનો. ક્યારે કરે? કે સાચી વાત સમજે તું, ના સમજો તો એનો ઉપાય નહીં કરે. તેથી સાધકે સારી રીતે જાણવું જોઈએ કે નિશ્ચય નહીંથી શુદ્ધ છે તો પણ અનાદિ કર્મબંધના કારણે અશુદ્ધ થઈ રહ્યો છે. અશુદ્ધિ પર્યાયમાં છે અને દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે. હવે જે શુદ્ધ દ્રવ્ય સ્વભાવ છે એનું અવલંબન લે, એમાં જ્ઞાન જોડે તો આ પર્યાયમાં જે અશુદ્ધિ છે એનો ક્રમે અભાવ થઈ જાય. એવો નિર્ણય કરશે તો આત્મ તરફ ઉપયોગ જશે. એવો નિર્ણય નહીં કરે તો એ આત્મ તરફ ઉપયોગ નહીં લઈ જાય. એમ
એ અશુદ્ધતા કેવી રીતે થાય છે, કેવી રીતે મટી શકે, એ વાતનું વિસ્તારથી કથન વ્યવહારનયથી જિનેન્દ્રદેવે કર્યું છે. 7 તત્વ, 9 પદાર્થ અને 6 દ્રવ્યનું વર્ણન સમયસારી આદિ ગ્રંથોમાં આચાર્યોએ ભગવંતોએ વિસ્તારથી કથન કર્યું છે. કેમ કે પરનો આશ્રય લઈને આત્માનું કથન વ્યવહારનયથી જ કરવામાં આવે છે. માટે 6 દ્રવ્ય, 7 તત્વ અને 9 પદાર્થોને સારી રીતે જાણવા જોઈએ. તેથી સાધકે આધ્યાત્મશાસ્ત્રમાં પ્રવેશ કરતા પહેલાં શ્રી તત્વાત સૂત્ર અને તેની ટીકાઓ સરવાર સિદ્ધિ, રાજ વાર્તિક, શ્લોક વાર્તિક, ગોમટસાર આદિ વ્યવહાર પ્રધાન ગ્રંથો જાણવા જરૂર છે. આ બધાનું વાંચન કરવું જરૂરી છે. 7 તત્વોનું સ્વરૂપ સમજવા, 6 દ્રવ્યનું સ્વરૂપ સમજવા, 9 પદાર્થ પુણ્ય પાપનું સ્વરૂપ સમજવા, આ બધા ગ્રંથોનું વાંચન, અભ્યાસ, સ્વાધ્યાય કરવું જરૂરી છે. એના શ્રદ્ધાને જે વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે, જે આત્મપ્રતીતિરૂપ નિશ્ચય સમ્યક્ત્વ માટે નિમિત્ત કારણ છે. હવે આ બધો અભ્યાસ કર્યા પછી તમે વ્યવહાર નહીંથી 7 તત્વનું, 9 પદાર્થનું, 6 દ્રવ્યનું સાચું સ્વરૂપ જાણ્યું, એને વ્યવહાર સમ્યક્ત્વ કહીએ છીએ. આ વ્યવહાર સમ્યક્ત્વ નિશ્ચય સમ્યક્ત્વનું નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ બહાર રહી જશે, અંતરમાં નહીં આવે. જેમ પેલો કુંભાર નિમિત્ત છે ને, એમ નિમિત્ત કારણ બહાર રહેશે. ઉપાદાન કારણ માટે આ નિમિત્ત કારણ છે, એની ના નથી. ઉપાદાન નિશ્ચય સમ્યક્ત્વ માટે આ વ્યવહાર સમ્યક્ત્વ જરૂરી છે. વ્યવહાર સમ્યક્ત્વ વગર તો નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં થાય, પણ નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિમાં વ્યવહાર સમ્યક્ત્વનો અભાવ થશે. એનો અંદર પ્રવેશ નથી. ખ્યાલ આવે છે વાત? એમ ગોમટસાર જીવકાંડમાં કહ્યું છે, જિનેન્દ્ર ભગવાનના ઉપદેશ અનુસાર 6 દ્રવ્ય, 5 અસ્થિકાય, 9 પદાર્થોનું શ્રદ્ધાન આજ્ઞા માત્રથી અથવા શાસ્ત્રોના પઠન પાઠનને ન્યાયયુક્તિથી સમજીને કરવું તે વ્યવહાર નહીંથી સમ્યક્ત્વ છે. કોનું સમ્યક્ત્વ કહ્યું? 6 પદાર્થ, 7 તત્વ, 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થનું સ્વરૂપ શાસ્ત્ર આધારે પઠન પાઠનથી, સ્વાધ્યાયથી સમજી અને એનો સ્વીકાર કરવો, એને કબૂલ કરવું, એનું નામ વ્યવહાર સમ્યક્ત્વ. બોલો, 6 દ્રવ્ય કયો? તાકે ખબર નથી. 7 તત્વ કયો? તાકે ખબર નથી. તો શું વ્યવહાર સમ્યક્ત્વ? તાકે હું રોજ મંદિર નથી આવતો, હું દેવ દર્શન રોજ કરું છું ને, તાકે એનું નામ વ્યવહાર સમ્યક્ત્વ નથી. વ્યવહાર સમ્યક્ત્વમાં આવે ખરું, એનું નામ વ્યવહાર સમ્યક્ત્વ નહીં. બરોબર? જ્ઞાન દર્શનરૂપ ઉપયોગ લક્ષણનું ધારક જીવદ્રવ્ય છે. હવે 6 દ્રવ્યનું ટૂંકમાં કહે છે. જીવદ્રવ્ય કેવું છે? જ્ઞાન દર્શનરૂપ ઉપયોગ, જેનું લક્ષણ છે. કારણ કે ઉપયોગો લક્ષણમ, ઉપયોગનું અક્ષર ચેતના ઉપયોગ, એના 2 ભેદ, દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ. તો જ્ઞાન દર્શન ઉપયોગ લક્ષણ જેનું છે એવું ધારણ કરવાવાળું જીવદ્રવ્ય છે. સ્પર્શ રસ ગંધ વર્ણ લક્ષણનું ધારક પૂતગલ દ્રવ્ય છે. જીવ પૂતગલના ગમનમાં ઉદાસીન રૂપે સહકારી ધર્મદ્રવ્ય છે. જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્યને ગતિપૂર્વક સ્થિર થવામાં સહકારી અધર્મ દ્રવ્ય છે. સર્વ દ્રવ્યોને સ્થાન આપનાર, અવગાહન આપનાર આકાશ દ્રવ્ય છે. દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત કારણ કાળ દ્રવ્ય છે. આ રીતે 6 દ્રવ્યોથી ભરેલો આ લોક છે. જે સત છે, સદાય રહે, તેને દ્રવ્ય કહે છે. દ્રવ્યનો ક્યારેય અભાવ ના થાય, કોઈ પણ દ્રવ્યનું. મારા જીવ દ્રવ્યનો ના થાય ને આ પૂતગલ દ્રવ્યનો અભાવ ના થાય, ને આકાશ દ્રવ્યનો અભાવ ના થાય, કાલાણુનો અભાવ ના થાય. સદાય રહે તેને દ્રવ્ય કહે છે. જીવ દ્રવ્ય ઉપયોગ સહિત છે, જ્ઞાતા દ્રષ્ટા છે, એ વાત પ્રકટ છે. બાકીના દ્રવ્યોમાં ઉપયોગ નથી, જ્ઞાન નથી, ચેતના નથી, જીવ સિવાયના. શરીરાદિ પૂતગલ રચિત છે, તેમની સત્તા પણ પ્રત્યક્ષ પ્રગટ છે. બાકીના 4 દ્રવ્ય અમૂર્તિક છે, એમની સત્તા અનુમાનથી જણાય છે. પૂતગલ દ્રવ્યની સત્તા તો પ્રગટ છે, એ તો આપણે જાણી શકીએ છીએ ઇન્દ્રિયોના માધ્યમથી. અને બાકીના 4 દ્રવ્યોની અમૂર્તિક, જે આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, એની સત્તા શાસ્ત્ર વડે અભ્યાસથી, અનુમાનથી જાણી શકીએ છીએ. જીવ પૂતગલ 4 કાર્ય કરે છે. તેમાં ઉપાદાન કારણ પોતે છે, નિમિત્ત કારણ બાકીના 4 દ્રવ્ય છે. નિમિત્ત પૂતગલ જે કાર્ય કરે છે એમાં ઉપાદાન પોતે અને બાકીનો 4 નિમિત્ત કારણ. ગમનમાં સહકારી લોકાકાશ વ્યાપી ધર્મદ્રવ્ય છે. સ્થિર થવામાં સહકારી લોકાકાશ વ્યાપી અધર્મદ્રવ્ય છે. અવકાશ દેનાર આકાશ છે. પરિવર્તન કરાવનાર કાળદ્રવ્ય છે, જે અસંખ્યાત અણુરૂપ છે. એક એક લોકાકાશના પ્રદેશ ઉપર એક એક કાલાણુ છે. જીવ અનંત છે, પૂતગલ અનંતા અનંત છે. અનંત આકાશની મધ્યમાં લોક છે.
આ બધું વર્ણન શાસ્ત્રનું એ બધું સમજવું પડે. આ તો ટૂંકમાં અહીં બતાવી દીધું છે. શાસ્ત્રોમાં બધામાં 12 અનુપ્રેક્ષામાં લોકનું વર્ણન વિસ્તારથી છે. એના વિસ્તાર, એનો માપ, એનો આટલા આયોજન, આટલા એ બધો વિસ્તારથી 12 અનુપ્રેક્ષામાં કાર્તિકેય સ્વામીની અનુપ્રેક્ષા જે છે 12 અનુપ્રેક્ષા એમાં આ બધું વર્ણન વિસ્તારથી છે. એક એક લોકાકાશના પ્રદેવ પુરુષ એક એક કાલાણું જીવ અનંત છે, પૂતગલ અનંત આનંદ છે, અનંત આકાશની મધ્યમાં લોક છે. લોકમાં સર્વત્ર શેષ 5 દ્રવ્ય, બાકીના લોક સિવાયના આખા લોકાકાશમાં કોઈ પણ જગ્યા એવી બાકી નહીં કે જ્યાં આકાશ સહિત 6 દ્રવ્ય ના હોય. સૂક્ષ્મ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ સર્વત્ર છે. બાદર એકેન્દ્રિયાદિ ક્યોંક ક્યોંક છે. પરમાણુ અને સ્કંદરૂપ પૂતગલ સર્વત્ર છે. આ 6 દ્રવ્યોનું અસ્તિત્વ કદી મટી શકતું નથી. ગમે તેવો પ્રલય આવે, ગમે તે થાય તો આ લોકનો અભાવ નહીં થાય. બરાબર. તેમાં સંસારી જીવ કર્મબંધ સહિત અશુદ્ધ છે. તેમને પણ જો શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે શુદ્ધ જ જણાય છે. એ અશુદ્ધિ તેમની પર્યાયમાં છે. દ્રવ્ય સ્વભાવમાં તો આજે પણ સંસારી જીવો બધા શુદ્ધ જ છે. દ્રવ્ય સ્વભાવથી જુઓ તો એમની શુદ્ધતા જણાય છે. આ દ્રષ્ટિએ પૂતગલ દ્રવ્ય પણ પરમાણુરૂપ શુદ્ધ દેખાય છે. સમતાભાવ લાવવા માટે 6 દ્રવ્યોને મૂળ સ્વભાવથી અલગ અલગ જોવા જોઈએ તો રાગ દ્વેષ રહે નહીં. ક્યારે 6 દ્રવ્યોને એમના શુદ્ધ સ્વભાવથી જુઓ, જાણો તો રાગ દ્વેષ તમારો ના રહે અથવા ઘટી જાય. સમાધિ શતકમાં કહ્યું છે, હાલતું ચાલુ જગત પણ તેની દ્રષ્ટિમાં શુદ્ધ નિશ્ચયના બળથી ચલન રહિત, સ્થિર, વિકલ્પ રહિત, નિર્વિકલ્પ, ક્રિયા અને ભોગ રહિત દેખાય છે. તે સંભાવને પ્રાપ્ત કરે છે. સમતાભાવ કોને થાય? કે આ જગત જેને સ્થિર દેખાય, શુદ્ધ દેખાય, નિર્વિકલ્પ દેખાય, ક્રિયા રહિત, ભોગ રહિત દેખાય, સ્વભાવથી તો એમ છે બધા દ્રવ્યો, એવું જેને જણાય છે એને સમતાભાવ રહે. મોક્ષના માર્ગે ચાલનારને 6 દ્રવ્યોની સત્તાનો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. તો જ બ્રહ્મરહિત જ્ઞાન થાય અને તો જ પરદ્રવ્ય અને પરભાવો પ્રત્યે ઉદાસ થઈને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ થઈ શકે. જો પરદ્રવ્યથી ઉદાસ નહીં થાય તો સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ નહીં કરે, પરદ્રવ્યમાં જ જોડાયેલો રહે છે. તો પરદ્રવ્યમાં ઉદાસ ક્યારે થાય એનું સાચું સ્વરૂપ સમજતો. હવે એમાં તારે કંઈ કરવાનું રહેતું નથી. એના સ્વભાવ પ્રમાણે પરિણમશે, એના સ્વભાવ પ્રમાણે એનું થશે. હવે 7 તત્વ છે: જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. જીવ તત્વમાં સર્વ અનંત જીવ આવી ગયા. અજીવ તત્વમાં બાકીના 5 દ્રવ્ય આવી ગયા. કાલાણુ એક પ્રદેશ ઉપર હોવાથી કાર્યરહિત છે. બાકીના 5 દ્રવ્ય બહુપ્રદેશી છે. પરમાણુમાં મળવાની શક્તિ છે, તેથી કાળ સિવાયના બાકીના દ્રવ્યોને અસ્થિકાત કહે છે. પરમાણુ છે ને તે એકબીજા રૂપે સ્કંદ રૂપે થાય છે, માટે એમને અસ્થિકાત કહ્યા છે. અસ્થિકાય કારમાણ વર્ગણાઓને આવવાને આશ્રવ અને કારમાણ શરીરની સાથે બંધાવાને બંધ કહે છે. આ બંને બાશ્રવ અને બંધ એક સાથે એક સમયે હોય છે, તેથી બંનેના કારણરૂપ ભાવ એક જ છે. મિથ્યા દર્શનના 5 પ્રકાર, અવિવ્યાતિ હિંસાદિના 5 પ્રકાર, અથવા 5 ઇન્દ્રિય મનને વશ ન રાખવાની 6 કાયની દયા ન પાડવી, આ રીતે 12 પ્રકાર, કષાયના 25 પ્રકાર, યોગના 15 પ્રકાર, એ રીતે બધા મળીને 57 આશ્રવ અને બંધના કારણો છે. આ બધા ભાવો આપણા. આ 57 પ્રકારના મારા તમારા ભાવો મારા આશ્રવ બંધનું કારણ છે, તમારા ભાવો તમારા આશ્રવ બંધનું કારણ. એમ સંક્ષેપમાં કહીએ તો યોગ અને કસાયથી આશ્રવ અને બંધ થાય છે. મન વચન કાયાની પ્રવૃત્તિથી જ્યારે આત્માના પ્રદેશ કંપાયમાન થાય છે ત્યારે યોગ શક્તિથી કારમાળ વગણાઓ ખેંચાઈને આવે છે અને બંધાઈ જાય છે, બંધને પામે છે. એમ જ્ઞાનાવરણથી પ્રકૃતિરૂપ બંધન પ્રકૃતિબંધ છે. કેટલી સંખ્યા બંધાય તે પ્રદેશબંધ. આ બંને પ્રકારનો હેતુ યોગ છે, પ્રદેશબંધ અને પ્રકૃતિબંધનો. અને કર્મોમાં સ્થિતિ પડવી તે સ્થિતિબંધ છે, અને ફળદાનની શક્તિ પડવી તે અનુભાગ બંધ છે. આ બંને બંધ કશાયથી થાય છે. સ્થિતિબંધ અને અનુભાગ બંધ. કેટલું ફળ આપશે કર્મ એ ફળ અનુભાગ બંધ. એ 2 પ્રકારનું બંધ કશાયથી થાય છે. અને કયા પ્રકારનું કર્મ બંધાયું અને કેટલા પ્રમાણમાં આવવું એ યોગથી થાય. પ્રદેશ બંધ અને પ્રકૃતિબંધ. કર્મોના આશ્રવને રોકવો તેને સંવર કહે છે. તેનો ઉપાય આશ્રવ વિરોધીની પ્રાપ્તિ છે. હવે એ આશ્રવનો ભાવનું રોકાવવું એનું નામ સંવર. એ સંવર ક્યારે થાય?
આશ્રવના વિરોધી ભાવ થાય તો, આશ્રવના જે 57 ભાવ ગયા એના કરતાં જુદા પ્રકારના ભાવ થાય તો આશ્રવ રોકાય, તો સંવર થાય. અને તે સમ્યક દર્શન, અહિંસાદી 5 વ્રત, કશાય રહિત વિતરાગ ભાવ અને યોગોનું સ્થિર થવું તે સંવર ભાવ છે. આ સંવર ભાવ. પૂર્વ બાંધેલ કર્મોનું એક દેશ કરવું તે નિજરા. હવે નિજરાનું સ્વરૂપ, 7 તત્વની વાત ચાલી ને, 7 તત્વનું ટૂંકમાં વાત બતાવે છે. હવે આ બધી વાત વિસ્તારથી સમયસારમાં છે. હવે સમયસારની વાત કરી એટલે કે નથી, આ તો આપણું કામ નહીં. સમયસારમાં આશ્રવ, બંધ, પુણ્ય પાપ, સંવર, નિજરા, મોક્ષ બધી વાત વિસ્તારથી, દરેકનું એક એક પ્રકરણ, એક એક અધ્યાય દરેકનો જુદો જુદો, બરોબર, એમાં ઘણા વિસ્તારથી આનો બધો વર્ણન આવે છે. કર્મના આશ્રમને રોકવો તેને સંવર કહે છે. તેનો ઉપાય આશ્રવ વિરોધી ભાવોની પ્રાપ્તિ છે. તે સમ્યક દર્શન, અહિંસાદી 5 વ્રત, કશાય રહિત વિતરાગ ભાવ અને યોગોનું સ્થિર થવું તે સંવર ભાવ છે. હવે નિર્જરા, પૂર્વે બાંધેલા કર્મનું એક દેશ ખરવું તે નિર્જરા છે. એક દેશ, સર્વથા ભાવ થવું તો મોક્ષ. એક દેશ એટલે થોડું થોડું. કર્મોનું ફળ આપીને ખરી જવું તે સવિપાક નિજરા છે. અને ફળ આપ્યા વિના સમય પહેલો ખરી જવું તે અવિપાક નિજરા છે. અને તેનો ઉપાય અવિપાક નિજરા મોક્ષનું સાધન છે, સવિપાક નિજરા નહીં. અને અવિપાક નિજરાનો ઉપાય તપ અથવા ધ્યાન છે. સંવર અને નિજરા દ્વારા સર્વ કર્મોથી રહિત થઈ જવું તે મોક્ષ છે. હવે જો સંવર ના થાય તો નિજરા ના થાય. સંવર પૂર્વક જ નિજરા હોય. સંવર ના હોય, આશ્રવબંધ ચાલુ રહે નિજરા થાય એવું બને નહીં. આશ્રવબંધ ચાલુ હોય ને સવિપાક નિજરા થાય, પણ એની કિંમત નથી મોક્ષ માર્ગમાં. સંવર અરે આશ્રવબંધ ચાલુ હોય ને અવિપાક નિજરા થાય એમ બને નહીં. મોક્ષ માર્ગનું કારણ અવિપાક નિજરા છે. તો અવિપાક નિજરા હંમેશા સંવરપૂર્વક જ થાય. તેનો ઉપાય તપ અથવા સંવર અને નિજરાથી સર્વકર્મોથી રહિત થઈ જવું તે મોક્ષ છે. આ 7 તત્વોમાં પુણ્ય પાપ મેળવવાથી 9 પદાર્થ થઈ જાય છે. પુણ્ય પાપ આશ્રવ અને બંધ તત્વમાં ગર્ભિત છે. પુણ્ય પાપ આશ્રવમાં છે ને બંધમાં છે. વ્યવહાર નહીંથી આ 9 પદાર્થોમાં જીવ, સંવર, નિજરા અને મોક્ષ આ 4 જ ગ્રહણ કરવા યોગ્ય છે. શેષ 5 ત્યાગવા યોગ્ય છે. આશ્રવ, બંધ, પુણ્ય અને પાપ અને અજીવ આ 5 ત્યાગવા યોગ્ય છે. નિશ્ચય નહીંથી એક પોતાનો શુદ્ધ જીવ જ ગ્રહણ કરવા યોગ્ય છે. આ સાચી વાત. તો આ પોતાનો જીવ જ ગ્રહણ કરવા યોગ્ય છે. તો સંવર, નિજરા, મોક્ષ અને આત્મા આ 4 વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે. ગ્રહણ એટલે ઉપાદેય. અને બાકીના હે એટલે છોડવા યોગ્ય. કોણ? આશ્રવ, બંધ, અજીવ અને પુણ્યપાપ એ 5. સમયસારમાં કહ્યું છે નિશ્ચય નહીંથી જાણેલા 9 પદાર્થ સમ્યક્ત્વ છે. જો આ બધું જાણ્યું એ વ્યવહાર નહીં. આ બધું જાણ્યું શું છે? વ્યવહાર નહીં. હવે પોતાના પરિણામોમાં ભેદ કરીને આવા ભાવનું નામ આશ્રવ ભાવ, આ ભાવનું નામ બંધ ભાવ, આ ભાવનું નામ સંવર ભાવ, આ ભાવનું નામ નિર્જરા, આ ભાવનું નામ મોક્ષ, એવો પોતાના ભાવોમાં ભેદ કરીને જે નિર્ણય કર્યો એ નિશ્ચય તત્વનું જ્ઞાન છે. અને નિશ્ચય નહીંથી જાણેલા 9 પદાર્થ સમ્યક્ત્વ એને સમ્યક્ત્વ હોય. વ્યવહારથી જાણેલા વાળાને સમ્યક્ત્વ હોય નહીં, પણ વ્યવહારથી જાણ્યા વગર નિશ્ચયથી જાણી ના શકાય. પોઈન્ટ એમ છે, તમે નિશ્ચય વ્યવહારથી સ્વરૂપ નક્કી નથી કર્યું તો પોતાના આત્મામાં ભાવોમાં ભેદ સિદ્ધ કરશો. બરાબર એમ. અર્થાત આ 9 પદાર્થ જીવ અજીવના સંયોગથી છે. એટલે સંયોગથી જ માટે અજીવના કારણે જે છે એને દ્રવ્ય પાપ, દ્રવ્ય પુણ્ય, દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિજરા, દ્રવ્ય બંધ, દ્રવ્ય મોક્ષ. અને ભાવોથી આત્માથી થવાવાળાને ભાવ નિજરા, ભાવ સંવર, ભાવ મોક્ષ, ભાવ બંધ, ભાવાશ્રવ, ભાવ પુણ્ય, ભાવ પાપ એમ એ પોતાથી એમ કે નિશ્ચયથી જાણેલા 9 પદાર્થ સમ્યક્ત્વ છે. અર્થાત આ 9 પદાર્થ જીવ અજીવના સંયોગથી છે. આશ્રવાદી 7 પદાર્થ અને જીવ કર્મવર્ગણાના સંયોગથી થાય છે. આશ્રવાદી 7 પદાર્થ અને જીવ એ કર્મવર્ગણાના સંયોગથી થાય છે. આમાં એક જીવ કર્મરહિત ગ્રહણ કરવા યોગ્ય છે. આ બધામાંથી જીવ કેવો? કર્મવાળો નહીં, કર્મ વગરનો એવો જીવ ગ્રહણ કરવા યોગ્ય છે. આવું શ્રદ્ધાન કરવું તે નિશ્ચયથી સમ્યક્ત્વ છે. આવું શ્રદ્ધાન જેના અંતરમાં થાય
અનુભૂતિપૂર્વક થાય, પરિણામોની ભેદપૂર્વક થાય, એનું નામ નિશ્ચય સમ્યક્ત્વ છે. અને આ નિશ્ચય સમ્યક્ત્વ મોક્ષનું એકમાત્ર કારણ છે. બરાબર, સમય થઈ ગયો છે, આગળની વાત કાલ.